વેલકમ મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. આજે આપણે બનાવવાના છીએ મોહનથાળ, જે આપણા બધાનો ફેવરિટ છે અને તે પણ એકદમ સોફ્ટ અને કણીવાળું. તો તેને બનાવવા માટે આપણે જોઈશે ચણાનો લોટ, ખાંડ, ઘી, દૂધ અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે મેં અહીંયા લીધી છે એલચી, બદામ, ખસખસ, જાયફળ અને પિસ્તા. હવે એક વાસણમાં ચણાનો લોટ લઈશું અને તેમાં મોણ આપવાનું છે. તો મેં બંને અહીંયા અલગ અલગ લીધું છે, દૂધ અને ઘી. આપણે બંને મિક્સ કરીને પણ મોણ દઈ શકીએ. આ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે મોણ એડ કર્યા બાદ તેને હળવા હાથે મિક્સ કરવાનું છે અને મિક્સ થયા બાદ તેને ચાળણીની મદદથી ચાળી લેવાનો છે. મેં અહીંયા ચાળતી વખતે ચમચાનો ઉપયોગ કર્યો છે, જેથી લોટ સરળતાથી ચડાઈ જાય. આપણે જોઈ શકીએ છીએ કે મારો લોટ સરસ કણીદાર ચડાઈ ગયો છે. તો હવે તેને એક વાસણમાં ઘી લઈ ગરમ કરીશું અને તેમાં લોટ એડ કરી દઈશું. અને આ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને લોટને સારી રીતે ઘીમાં મિક્સ કરવાનો છે. જો મોહનથાળ આપણે મેઝરમેન્ટથી બનાવતા હોઈએ તો 500 ગ્રામ ચણાના લોટમાં 500 ગ્રામ ઘી જોઈએ. મેં અહીંયા શરૂઆતમાં ઘી થોડું ઓછું મૂક્યું હતું, તો હું મિક્સ કરતી જઈશ અને ઉપરથી થોડું ઘી એડ કરીશ. અહીંયા લગભગ ઉપરથી 2 ચમચા ઘી એડ કર્યું છે મેં. હવે તેને સારી રીતે હલાવવાનું છે અને જ્યાં સુધી લોટનો કલર બદલાઈ ના જાય ત્યાં સુધી લોટને હલાવતા રહેવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે લોટનો કલર થોડો બદલાઈ ગયો છે. આવી જ રીતે સતત હલાવતા રહેવાનું છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટમાં હલાવતા હલાવતા વચ્ચે બ્રેક ના લેવો જોઈએ, કારણ કે નીચે બેસી જશે. અને અડધો લોટ શેકાઈ ગયા બાદ તેમાં ઉપરથી દૂધ એડ કરવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે મેં દૂધ એડ કર્યું છે અને તે વખતે થોડું ઝડપથી હલાવવું પડશે. અને આ વખતે લોટ થોડો હાર્ડ પણ લાગશે હલાવતી વખતે. તો હવે જ્યાં સુધી દૂધ બળી ના જાય ત્યાં સુધી હલાવવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે લોટ બરાબર શેકાઈ ગયો છે. હવે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું. હવે એક વાસણમાં ચાસણી બનાવવા માટે આપણે થોડી ખાંડ લઈશું. તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરીશું અને મોહનથાળ માટેની ચાસણી તૈયાર કરીશું. હવે મોહનથાળ માટે એક તારની ચાસણી તૈયાર કરવાની છે, તો તે માટે તેને સતત હલાવતા રહેશું. અને આપણે જોઈ શકીએ છીએ કે ખાંડ ઓગળી ગઈ છે અને મારી એક તારની ચાસણી રેડી થઈ ગઈ છે. તો હવે આ સમયે હું તેમાં એલચી પાવડર અને જાયફળ પાવડર એડ કરીશ અને ગેસ બંધ કરી દઈશું અને હવે ચાસણીને મોહનથાળના શેકાઈ ગયો છે તે લોટમાં એડ કરી દઈશું અને લોટ અને ચાસણીને બરાબર મિક્સ કરીશું. આપણે જોઈ શકીએ છીએ કે લોટ
અને ચાસણી બરાબર મિક્સ થઈ રહ્યા છે. અને હવે તેને એક થાળીમાં ઘી લગાવી અને લોટને તેમાં લઈ લઈશું. અને હવે તેને થાળીની મદદથી જ સેટ કરી દઈશું. અને ઉપરથી ખસખસ, બદામ અને પિસ્તાને ચોપ કરી અને ભભરાવી દઈશું. આપણે જોઈ શકીએ છીએ કે મોહનથાળ સરસ કણી દેખાઈ રહી છે અને એકદમ બ્રાઉન કલરનો થઈ ગયો છે કે જેવો આપણે પ્રસાદમાં લેતા હોઈએ છીએ. હવે મોહનથાળ થોડો ઠંડો થાય એટલે આપણે તેના પીસ કરીશું. આપણે જોઈ શકીએ છીએ કે મોહનથાળ ઠંડો થઈ ગયો છે અને હવે આપણે તેના પીસ કરીશું. આ છે આપણો બધાનો ફેવરિટ મોહનથાળ અને એ પણ એકદમ સોફ્ટ. આપણે જોઈ શકીએ છીએ કે મોહનથાળ દેખાવથી જ એકદમ સોફ્ટ લાગી રહ્યો છે.